સબસ્ક્રાઈબર વધતા હોય તો બનાવાય વિડીયો. આજે સહેલો વિડીયો તો બંધ કરી દો આપણે, બીજું નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, તો નવા વિડીયો અને બ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે છે આપણો 13 ડેઝ ડેઇલી બ્લોગિંગ ચેલેન્જનો લાસ્ટ ડે મિત્રો, ને છેલ્લો દિવસ છે આજે 30 દિવસનો. તો કાલથી બ્લોગ નહીં આવે મિત્રો, તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. જો અત્યારે જાગી ગયો છું અને મારી મમ્મી શું કરે? મમ્મી શું કરો? દવણું ભરી દે છે મારી મમ્મી. નાસ્તો કરી લીધો હશે એવડાને મારા પપ્પા એમના મમ્મીએ. તો મારે નાસ્તો કરવાનો છે, દર્શન કરવાના મારા પપ્પા મમ્મી કામ કરે છે હીરાનું. ત્યાં નાસ્તો છે બધો જોઈ લો. તો મિત્રો આ છે કાંક નાસ્તો બધો, અને હવે મારે નાસ્તો કરી અને દુકાને જવાનું છે. અને મળ્યું છું આગળ બ્લોગમાં, કન્ટિન્યુ રહેજો. હજી તો આજનો બ્લોગ તો જોજો પૂરો, ડાયરેક્ટ સ્કીપ કરી નહીં જતા. તો સ્કીપ કરીને નહીં જતા, આજનો બ્લોગ તો જોજો પૂરો. મળું છું આગળ. A few moments later. તો મિત્રો ફાઇનલી જો હવે જવું છે હવે, ને વિડીયો આજે છેલ્લો વિડીયો છે આપણો બ્લોગ, એટલે આજથી શું કહેવાય બ્લોગ હવે નહીં આવે. કેમ કે 30 દિવસનો જે ટાર્ગેટ હતો એ આપણે જેટલો આપણે શું કે ગોલ હતો એ તો પૂરો ન થયો. મારા પપ્પાને પૂછશે આપણે શું કહે છે. 30 દિવસનો આપણે છેલ્લો વિડીયો છે આજ. કેમ છે એવડો? ભાઈ પંખો કેમ ફૂલ કરતી છેલ્લો 30 દિવસ આપણે ચેલેન્જ કીધો છે ને. 30 દિવસ સુધી એક તારા મૂકવાના કાયમી. તું કહેતો તો એમાં સબસ્ક્રાઈબર વધશે, વધ્યા? એમાં આપણે ધાર્યા હતા 30 દિવસને, પણ પસામાં 2-3 ઓછા છે. તો હું વિડીયો ઉતારું? બંધ કરી દેવાય એવા વિડીયો થોડા ઉતાર. સબસ્ક્રાઈબર ન થતા હોય તો હું બંધ કરી દેવાય ને. ખોટા મહેનત કરવી એમાં. વિડીયો તો હારા જ બનાવી કાયમી. હારા ન બનતા હોય, હારા બનતા હોય તો સબસ્ક્રાઈબ ન વધે. સબસ્ક્રાઈબર વધતા હોય તો બનાવાય વિડીયો. આજે સહેલો વિડીયો તો બંધ કરી દો આપણે, બીજું નહીં. મિત્રો તો મારા પપ્પા કહે છે હવે કે આપણે એટલા ડેઈલીના મેં ધાર્યા હતા 30 દિવસ, એટલે ડેઈલીના 10 સબસ્ક્રાઈબર એક વિડીયોમાં તો કમસે કમ આવવા જ જોઈએ. 10 સબસ્ક્રાઈબર એટલે 30 દિવસના 100 સબસ્ક્રાઈબર આપણે ધાર્યા હતા. પણ 50માં 2-3 ઓછા છે હજી. તો તમને વિડીયો તો ગમે છે રેડી, વ્યૂ સારા આવે છે, 100, 200, 150 વ્યૂ આવી જાય છે. સારા જ કહેવાય એવરેજ વ્યૂ. પણ શું કહેવાય સબસ્ક્રાઈબ કરતા નથી રેડી. એટલે હવે આપણે આજે છેલ્લો વિડીયો છે. તો મિત્રો ફાઇનલી જો આપણે આવી ગયા છીએ જમવા માટે. બપોર પડી જશે ને મારા મમ્મી શું જમવા દો. મારા પપ્પા તો જમવા મીડ્યા છે. મેં હાથ મોટું ધોયું ત્યાં. આ શું બનાવ્યું મમ્મી? કઢી, ખીચડી ને એવું બધું બનાવ્યું લાગે હે એમાં. કાઢી છે સાહેબ જો કઢી, ખીચડી, રોટલી ને એવું બધું છે જમવાનું. તો બપોર પછી છે થોડુંક કામ. ખાટલો જો કલર લાવ્યો છે, હું તમને બતાવું. જો આ કલર ને એવું લાવ્યો છું. એક ડોલ્યો ખાટલો છે, એને કરવાનો છે કલર ને ભરવાનો છે, મસ્તીનો બનાવવાનો છે. તો આમ બતાવી તમને જરો છે, એને કલર કરીને કરવાનો છે. મસ્ત મજાનો બેઠક બનાવવાની છે ઢોલિયા ખાટલાની. એ છે એનો શું કહેવાય બતાવું તમને આગળ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ફેમિલી જો ફાઇનલી જો કયું નવું કલર ને એવું કરતો હતો. જો સાંજ પડી ગઈ ને જો આમાં વાર્નિશ મારું છું, ઢોલિયાને બનાવું છું મસ્ત મજાનો કલર કરીને. કલર કરવાનું છે ને પહેલાં વાર્નિશ કરું છું. મારા પપ્પા કે પહેલાં જમી લઈ, તો જમવા બેસી જાય છે. જો ભૂખ લાગી મારા માને તે શું છે રીંગણાનું શાક. ઓલા શું છે પપ્પા? વઘારિયા ભાત. ઓલું કોણ દીધું મમ્મી આમાં? છે કઢી છે, હું તો દાળ ભાઈ છે. ઓલું લઈ જાઓ તો મમ્મી, ઓલું દબલું ભાગ લેવો. ભાગ શું છે આમાં? જો તો હે તો મારી મમ્મીને મજા પડી ગઈ. મારી મમ્મીને